હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓમ એજ્યુકેશન. આજે યુનિટ 1માં સ્વાધ્યાય 1.3નો અભ્યાસ કરશું. આગળ સ્વાધ્યાય 1.1 અને 1.2 પૂર્ણ કર્યો. તેમાં ઘણી બધી માહિતી મળી. આજે આગળ ગણ વિશે માહિતી મેળવશું. સ્વાધ્યાય 1.3 પ્રશ્ન નંબર 1 એવો છે: નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા સબસેટ અથવા નોટ સબસેટ પૂરો. તમારા પુસ્તકમાં સબસેટની નિશાની આપેલી છે. મેં અહીંયા સબસેટ છે એ ઇનવર્ડમાં લખેલું છે. સબસેટ અથવા નોટ સબસેટ. સબસેટ એનો મતલબ એવો થાય ઉપગણ. કોઈ ગણ તમને આપેલો છે તો તેનો ઉપગણ હોય તો તેને હું સબસેટ વડે દર્શાવું કે ઉપગણ છે એ આ ગણમાં આવેલો છે. ધારો કે કોઈ એક પ્રાકૃતિક સંખ્યાનો ગણ મેં લીધો છે. પ્રાકૃતિક સંખ્યાનો ગણ. બીજો ગણ એવો છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે તે પ્રાકૃતિક સંખ્યાનો ઉપગણ કહેવાય કે પ્રાકૃતિક સંખ્યામાંથી લીધેલો છે. તો તેને હું સબસેટ કહીશ. એક્ઝામ્પલ સોલ્વ કરીએ તેમ વધારે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ 1 છે. હવે મારે આમાં ખાલી નિશાની જ મૂકવાની છે. સબસેટ કે નોટ સબસેટ. બરાબર. પ્રશ્ન એવો છે 2 3 4 પછી ખાલી જગ્યા છે અને પછી 1 2 3 4 5. તમારે એટલું જ જોવાનું છે કે આ બાજુ જે ડાબી બાજુ જે પણ ગણમાં સભ્યો છે તે બધા જ જમણી બાજુના ગણમાં આવેલા છે કે નહીં. તો જો 2 3 અને 4, જો 2 3 અને 4 આ ગણમાં આવેલા છે તો ખાલી જગ્યામાં શું આવશે? સબસેટ. ઉપગણની નિશાની આવશે. તો જવાબ શું આવશે? સબસેટ. ખાલી જગ્યામાં મારે સબસેટની નિશાની, તમારે આવી નિશાની છે સી જેવી, તે નિશાની મૂકવાની છે કારણ કે બધા જ સભ્યો આ ગણમાં આવેલા છે. પ્રશ્ન 2 A B C B C D વિચારો કઈ નિશાની આવશે? સબસેટ આવશે કે નોટ સબસેટ? જો BC તો છે જ આમાં ઓલરેડી, બરાબર, પણ એ જે છે તે આ ગણમાં આવેલો નથી. એક પણ સભ્ય ન આવેલો હોય તો નોટ સબસેટ. તો જવાબ આવશે નોટ સબસેટ. ખ્યાલ આવે છે? ત્રીજો એક્ઝામ્પલ. ગુણધર્મની રીતે તમને પ્રશ્ન પૂછેલો છે. પહેલાં મારે યાદીની રીતે બી હું લખી શકું. જોઈએ. એક્સ, જ્યાં એક્સ એ તમારી શાળાનો 11મા ધોરણનો વિદ્યાર્થી છે. પછી ખાલી જગ્યાએ પૂછે બ્રેકેટ. એક્સ, જ્યાં એક્સ એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. જો પ્રશ્ન સમજો, તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી, તો એ તમારી જ શાળાનો છો. ખ્યાલ આવે? 11મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે તમારી શાળાના, તો એ તમારી જ શાળાના સભ્યો થયા. તો તમારી શાળાના વિદ્યાર્થી છે એ મોટો ગણ થયો અને તમારી શાળાના 11મા ધોરણના વિદ્યાર્થી છે તે નાનો ગણ છો. તો 11મા ધોરણના વિદ્યાર્થી છે તે બધા જ હશે તો શાળામાં જ, ખાલી ધોરણ અલગ પાડ્યા છે. ખ્યાલ આવે છે? તો અહીંયા શું આવશે? સબસેટ. કારણ કે ધોરણ 11માં જે વિદ્યાર્થી છે તો શાળામાં જ ને. ઓકે, તો સબસેટ આવશે. ચોથું, એક્સ, જ્યાં એક્સ એ સમતલમાં વર્તુળ છે. સમતલમાં વર્તુળ. એક્સ, જ્યાં એક્સ એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. સમતલમાં વર્તુળ છે, બરોબર છે, અને એક્સ એ આ જ સમતલમાં 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. હવે 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે
तो ते तो नानो सेट थयो। मोटो सेट तो समतलमां वर्तुळ छे ते थयो। कारण एक एकम त्रिज्यावाळुं वर्तुळ हूँ एक दोरी शकूँ, बीजी वखत दोरूँ तो तेनी उपर ज आवे એટલે એક જ વર્તુળ થયું। અને હું સમતલમાં વર્તુળ તો અનેક દોરી શકું, તો આ સેટ મોટો થયો અને આ નાનો થયો તો નોટ સબસેટ આવશે। ખ્યાલ આવે છે? ઇઝ નોટ સબસેટ। એનો ઉપગણ નથી, કારણ કે એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ તો હું એક જ દોરી શકું ને માત્ર। ખ્યાલ આવે? પાંચમો પ્રશ્ન, एक्स જ્યાં एक्स એ સમતલમાં ત્રિકોણ છે અને एक्स એ एक्स સમતલમાં લંબચોરસ છે। વિચારો, સમતલમાં ત્રિકોણ અને સમતલમાં લંબચોરસ છે, ઇઝ નોટ સબસેટ। કારણ કે લંબચોરસમાં લંબચોરસનો ગણ છે ને ત્રિકોણના ગણને કંઈ લેવા દેવા છે નહીં। ખ્યાલ આવે? છઠ્ઠું, एक्स જ્યાં एक्स એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે, ખાલી જગ્યા एक्स જ્યાં एक्स એ આ જ સમતલનો ત્રિકોણ છે। ત્રિકોણ છે, બંને ત્રિકોણ જ છે, તો જવાબ આવશે સબસેટ। કારણ કે સમબાજુ ત્રિકોણ છે તે પણ ત્રિકોણનો જ એક સભ્ય છે, બરોબર। સમબાજુ છે, સમદ્વિબાજુ છે, કાટકોણ છે, તો તે સમતલનો જ એક ત્રિકોણનો જ ભાગ છે, એટલે સબસેટ આવશે। સાતમું, एक्स જ્યાં एक्स એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે। યુગ્મ પ્રાકૃતિક શબ્દ ધ્યાન આપજો। પ્રાકૃતિક સંખ્યાનો ગણ તમે જાણો છો। હવે એમાં યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ આવશે? 2, 4, 6, 8, 10 અપ ટુ ઇન્ફાઇનાઇટ। અને एक्स જ્યાં एक्स એ પૂર્ણાંક સંખ્યા છે। પૂર્ણાંક સંખ્યા તમે જાણો છો કઈ આવશે? માઇનસથી ચાલુ થાય, 0 પ્લસ વાળી બધી જ સંખ્યાઓ। સૌથી પહેલા હું આ ગુણધર્મની રીત છે તો તેને હું યાદીની રીતમાં ફેરવીશ। ખ્યાલ આવે? તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ મેં લખ્યો, પૂર્ણાંક સંખ્યાનો ગણ મેં લખ્યો। હવે તમને ખ્યાલ આવશે જોઈને, 2 તો છે જ આમાં, 4 બી આવશે, 6 બી આવશે, તો આ આખો જ સેટ છે તે આમાં સમાયેલો છે, તેથી શું નિશાની આવશે? સબસેટ। જવાબ આવશે સબસેટ। ખબર પડી ગઈ સબસેટ નોટ સબસેટ ઉપગણ છે કે નહીં તે, બરાબર। હવે પ્રશ્ન નંબર 2 છે, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો। હવે તમારે ખરું ખોટું કહેવાનું છે, કોણ સાચું કોણ ખોટું। પ્રશ્ન નંબર 1, એ બી ગણમાં આપેલું છે, a, b ઇઝ અ નોટ સબસેટ ઓફ બી, સી, એ નોટ સબસેટ, એનો મતલબ આ આખો ગણ છે તે આમાં આવેલો નથી। જવાબ છે અસત્ય। કારણ એ બી છે તે એ બી આમાં આવેલો જ છે ઓલરેડી, તો અહીંયા શું આવવું જોઈએ? સબસેટ। આ આવે, નોટ સબસેટ આવે નહીં, તો જવાબ અસત્ય છે। બીજું, એ ઇઝ સબસેટ ઓફ एक्स જ્યાં एक्स એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે। જો ડાબી બાજુ તમને 2 સ્વર આપેલા છે, એ અને ઈ, અને અહીંયા શું કીધું છે? एक्स જ્યાં एक्स એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે, તો આ સેટ છે તે નાનો થયો, તો તે ક્યારેય સબસેટ બની શકે નહીં। જો આપણે પેલા યાદીની રીતે લખીએ તો એ ઈ સબસેટ એ, મેં એક જ સ્વર લીધો, અહીં એ બી લખી શકું, ઈ, આઈ, ઓ, યુ કોઈ પણ લખી શકું, તો આપેલ વિધાન અસત્ય છે। કારણ કે આમાં ઈ છે તો આ બાજુ ઈ છે નહીં, તો સબસેટ ન આવે, તો આપેલ વિધાન અસત્ય છે। પ્રશ્ન 3, 1, 2, 3 સબસેટ 1, 3, 5। 1, 2, 3 સબસેટ 1, 3, 5। જો ડાબી બાજુ 2 છે, જમણી બાજુ 2 છે નહીં, એટલે અહીંયા સબસેટ આવશે નહીં। આ આખો જ ગણ છે તે જમણી બાજુના ગણમાં આવેલો હોવો જોઈએ, પણ અહીંયા 2 છે, અહીંયા 2 છે નહીં, એટલે સબસેટ આવશે
નહીં. શું આવે? નોટ સબસેટ. તો આપેલ વિધાન અસત્ય છે. ચોથું, A is a subset of ABC. A is a subset of ABC. હવે જો માત્ર એ લખેલો હોય ને તો આપેલ વિધાન ખોટું છે, પણ અહીંયા છગડીયા કૌંસમાં છે એટલે તે ગણ થઈ ગયો, અને ગણ છે તે એ આમાં આવેલો છે તો આપેલ વિધાન સત્ય છે. ખ્યાલ આવે? A is belongs to ABC. હવે ખાસ ધ્યાન રાખજો, અત્યાર સુધી સબસેટ હતું, હવે બિલોંગ્સ ટુ છે. બિલોંગ્સ ટુ નો મતલબ કોઈ પણ સભ્ય છે તે ગણમાં આવેલો હોય. ગણ છે તે ગણમાં આવેલો હોય તો ત્યાં સબસેટ આવશે. કોઈ પણ સભ્ય ગણમાં આવેલો હોય તો બિલોંગ્સ ટુ આવે. તો આ છે તે ગણ આપેલો છે, અને ગણ છે તે બિલોંગ્સ ટુ એબીસીમાં આવે નહીં. બિલોંગ્સ ટુ નો મતલબ આપણે આવા આગળ એક્ઝામ્પલ ગણી ચૂક્યા છીએ. સ્વાધ્યાય 1.2માં બિલોંગ્સ ટુ કોને કહેવાય? માત્ર એ આપેલો, છગડીયા કૌંસમાં એ ના હોય, આમનામ એ આપેલો હોય તો એ બિલોંગ્સ ટુ ગણ એબીસીમાં આવે. બટ છગડીયા કૌંસમાં છે એટલે ગણ છે. જો ગણની અંદર છગડીયો કૌંસ હોય તો બિલોંગ્સ ટુ આવે. ખ્યાલ આવે? તો સભ્ય હોય તો જ બિલોંગ્સ ટુ લાગે. તો આપેલ વિધાન અસત્ય છે. છઠ્ઠું, x જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ઇઝ સબસેટ x જ્યાં x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. તો શબ્દો ધ્યાન આપજો. આવા એક્ઝામ્પલ આપણે પહેલાં ગણી ચૂક્યા છીએ સ્વાધ્યાય 1.1માં. આ ગુણધર્મની રીતને પહેલાં યાદીની રીતમાં ફેરવો એટલે સરળતાથી ખ્યાલ આવે. આપણે યાદીની રીતે પ્રથમ લખીએ તો 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક. 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક કઈ થાય? 2 અને 4. 6 તો આવે નહીં, 6 કરતા નાની છે એટલે. અને 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. 36 ના અવયવ કયા કયા થાય? 2, 3, 4, 6, 9, 12, 18 અને 36. અવયવ તો તમને ખ્યાલ આવે છે. અવયવ તો 2 અને 4 તમે જોઈ શકો છો આમાં છે, આગળમાં સંપૂર્ણપણે છે. તો શું આવશે? આપેલ વિધાન સત્ય છે. ખ્યાલ આવે? પ્રશ્ન નંબર 3, A is equal to 1, 2 પછી પાછું છગડીયા કૌંસમાં 3, 4 and 5 છે. નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે? અસત્ય છે તેના માટેની ચર્ચા કરવાની છે. જો પેલા ગણ ધ્યાનથી જોઈજો. ગણની અંદર ગણ છે, આમાં 3 અને 4 સભ્ય આપેલા નથી. 3, 4 બંને ભેગું છે જે ગણ છે. ઓકે, પ્રશ્ન નંબર 1 જોઈએ. 3, 4 is a subset of A. 3, 4 is a subset of A. તો જો A માં છે 3, 4, આ છે, પણ 3 અને 4 ગણ સ્વરૂપે આપેલા છે તો આ એનો સભ્ય થયો. ખ્યાલ આવે છે? આની પહેલાના દાખલામાં મેં ચર્ચા કરી બિલોંગ્સ ટુ ક્યારે આવે અને સબસેટ ક્યારે આવે. આ છે આપેલ વિધાન અસત્ય છે. એનું કારણ છે આ છે તે સભ્ય છે, આખો ગણ જ આપેલો છે આની અંદર. હું એમ કહું ખાલી 2 છે તે સબસેટ એ થાય, ખાલી 2 સબસેટ ન થાય. છગડીયા કૌંસમાં 2 હોય તો સબસેટ થાય. તો આ છગડીયો કૌંસ તો આપેલો જ છે. હવે આની ઉપર જ્યારે છગડીયો કૌંસ લાગે ત્યારે સબસેટ થાય. આવો એક્ઝામ્પલ એક આગળ છે ત્યારે હું ચર્ચા કરીશ. તો આ છે એનો સભ્ય થયો એટલે બિલોંગ્સ ટુ આવે તો સત્ય થાય, સબસેટ થાય નહીં. એટલે આપેલ વિધાન અસત્ય છે. કારણ કે 3, 4 એ આપેલ ગણનો સભ્ય છે, નહીં કે ગણ. ઓકે, ગણ હોય તો જ ગણનો ઉપગણ થાય. સબસેટની વ્યાખ્યા, સબસેટનો ગુજરાતી અર્થ શું થાય? ઉપગણ. તો અહીંયા ગણ આપેલો હોય તો જ એ આ ગણનો ઉપગણ થાય. આ તો સભ્ય છે માટે એ ઉપગણ થશે નહીં. બીજું, 3A is a belongs to A. આગળના દાખલામાં સબસેટ હતું, અહીંયા બિલોંગ્સ ટુ છે. મેં વાત કરી સભ્ય હોય તો બિલોંગ્સ ટુ આવે. તો આ 3, 4 આખું સભ્ય છે તો વિધાન
सत्य छे कारण के ते सभ्य छे। ओके, पहलो प्रश्न जो मात्र 3 4 छगड़िया काउंस में, अहींया छगड़िया काउंसनी अंदर छगड़ियो काउंस छे એટલે આ ગણ થઈ ગયો। હવે तो 3 4 ए में आवेलू छे तो आ छे ए उपगण छे तो विधान सत्य छे। ख्याल आवे? छगड़ियो काउंस आवे तो ज गण थाय, नकर सभ्य, कारण के 3 4 ए गण दर्शावे छे એટલે विधान छे ते सत्य थाय। चौथुं, 1 इज बिलोंग्स टू ए। 1 बिलोंग्स टू ए तो एक तो सभ्य छे तो ए सभ्य छे एक में आवेलो, ए में आवेलो छे तो आपेल विधान सत्य छे। पांचमो, 1 इज सबसेट ऑफ ए। 1 छे ते सभ्य थाय, उपगण थाय नहीं, तेथी आपेल विधान असत्य छे। एनुं कारण शुं छे के 1 ए गण दर्शावतो नथी। छगड़िया काउंस में एक होत तो ते सबसेट थाय। छठ्ठुं, 1 2 5 इज अ सबसेट ऑफ ए। तो 1 2 एंड 5 तो आपेला ज छे, एमां ज छे अने गण ज छे, छगड़िया काउंस में छे એટલે आपेल विधान सत्य छे। सातमું, 1 2 5 इज अ बिलोंग्स टू ए। बिलोंग्स टू क्यारे आवे? मात्र एक सभ्य होय, आखो शुं छे? गण छे, सभ्य कहेवाय नहीं, तो आ आपेल विधान असत्य छे कारण के 1 2 5 ए गण दर्शावे। बिलोंग्स टू अने सबसेट वच्चेनो तफावत बराबर समझजो, कन्फ्यूजन थई जशे। आठमું, 1 2 3 a सबसेट ऑफ ए। तो जो 1 2 तो छे ज पण 3 आ गणमां छे नहीं, आ 3 4 भेगुं छे। 3 4 शुं छे? भेगुं छे, एक सभ्य छे એટલે 3 आमां ए मां छे नहीं, तेथी आपेल विधान असत्य छे कारण के 3 ए एनो सभ्य नथी। 3 4 आखुं छे ते एनो सभ्य छे। नवमुं, 5 इज अ बिलोंग्स टू ए। હવે તમે જોઈ શકો છો 5 છે તે એ માં આવેલો છે નહીં, તેથી 5 આપેલ વિધાન અસત્ય છે કારણ કે 5 એ એમાં આવેલ નથી। બરાબર। હવે ઇઝ અ સબસેટ હોત તો તમે શું કરે? આવ્યો ક્વેશ્ચન 5 ઇઝ અ સબસેટ ઓફ એ। હવે એક વાત યાદ રાખવાની છે, ખાલી ગણ છે તે દરેક ગણનો ઉપગણ છે। ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે તો ખાલી ગણને 5 વડે દર્શાવી છે તો 5 ઇઝ અ સબસેટ ઓફ એ, તો આપેલ વિધાન સત્ય છે। બરાબર, આપેલ વિધાન સત્ય છે। 10મું 11મું, હવે ગણ આપ્યો, બરાબર। 5 ને ક્યારેય છગડીયા કૌંસમાં દર્શાવાય નહીં, ઇઝ અ સબસેટ ઓફ એ, આપેલ વિધાન અસત્ય છે। 5 એટલે આપણે 10મો પ્રશ્ન જોયો, 5 ઇઝ અ ખાલી ગણ જ દર્શાવે છે તો આને છગડીયા કૌંસમાં લખવાની જરૂર નથી। તો આ છે તે એકાકી ગણ થઈ ગયું અને એકાકી ગણ હોય તો 5 છે તે આમાં ફરજિયાત હોવું જરૂરી છે, જે છે નહીં, તેથી એ સબસેટ થાય નહીં, એટલે આપેલ વિધાન અસત્ય છે, પોતે જ ખાલી ગણ છે। ઓકે, प्रश्न नंबर 4, नीचे आपेला गणोना तमाम उपगणों लखो। जो आपणे उपगण लखवाना छे, मैं पहला ज वात करी एम प्रश्न नंबर 1 जो दरेक गणनो उपगण खाली गण होय ज, એટલે એક તો આવશે ખાલી ગણ અને બીજો ગણ પોતે જ ગણનો ઉપગણ છે। ઓકે, પ્રશ્ન નંબર 2 ए बी, तो पहला શું આવશે 5, પછી ए આવશે, ए बी नो सबसेट છે, बी આવશે અને ગણ પોતે જ આવશે। ઓકે, પછી પ્રશ્ન નંબર 3 1 2 3, તો 1 2 3 માં શું આવશે? પહેલા 5 તો આવશે જ બધાયમાં, પછી 1 છૂટો પાડવાનો 2 અને 3, પછી 1 2 આવશે, 1 3 આવશે અને 2 3 આવશે, પછી 1 2 3 પોતે જ। ઓકે, તો ઉપગણો છે, આમાં કાંઈ બહુ અઘરું છે નહીં। ચોથું 5 છે તે ખાલી ગણ છે અને 5 તે પોતે જ પોતાનો ખાલી ગણ ઉપગણ છે, એટલે એનો જવાબ આવશે 5। પ્રશ્ન નંબર 5, જો a ઇઝ ઇક્વલ ટુ 5 હોય તો p a ને કેટલા ઘટકો હશે? p a મીન્સ પાવર સેટ ઓફ a, તો આનો પાવર સેટનું એક સૂત્ર છે 2 રેઝ ટુ n।
પાવર સેટ મારે મેળવવો હોય તો 2n મૂકી દો. n એટલે એમાં આપેલ સભ્યની સંખ્યા. ખાલી ગણ છે તો એમાં એક પણ સભ્ય નથી એટલે એનની જગ્યાએ શું હશે? 0. તો 2 = 1. જોઈએ અહીં a = 5 છે, તેથી નંબર ઓફ એ એટલે સભ્યની સંખ્યા, એમાં રહેલ સભ્યની સંખ્યા કેવી છે? 0. તેથી pa ના ઘટકોની સંખ્યા કેટલી થશે? 2n. મેં કીધું એમ 2n of a એટલે નંબર ઓફ એ, તો નંબર ઓફ એ તો 0 છે. This is equal to 2 કોઈ પણની 0 વખત એટલે 1. તો p of a ના ઘટકોની સંખ્યા કેટલી છે? 1. થેન્ક યુ. તો આજે આપણે એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળનો સ્વાધ્યાય 1.3 જે બાકી છે તે સોલ્વ કરીશું. અને આ થોડુંક રિફર કરી નાખજો, જેથી ઉપગણ કોને કહેવાય ને ખાલી ગણ કોને કહેવાય, પાવર સેટ કોને કહેવાય, બહુ રિપીટ ના કરવું પડે અને બહુ અઘરું છે નહીં. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. અને આગળનો લેક્ચર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નોટિફિકેશન મળી શકે.